કમિશનરની અધ્યક્ષતામાં પાલિકામાં રિવ્યુ બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કામો બાબતે ચર્ચા કરી ભવિષ્યના આયોજન અંગે સૂચનો કરવામાં આવ્યા છે. આજની આ બેઠકમાં ખાસ કરીને સફાઈ બાબતે જે કામગીરી અત્યારે શહેરમાં ચાલી રહી છે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી કરવામાં આવ્યા છે. સાથે પાણી બાબતે આવનાર સમયમાં નાગરિકોને તકલીફ ન પડે અને ચોખ્ખું અને સ્વચ્છ પાણી મળે તે દિશામાં અધિકારીઓને ખાસ પ્લાનિંગ સાથે સૂચન કરવામાં આવ્યું છે. ડ્રેનેજની હાલમાં શહેરમાં ચાલી રહેલી કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી અને જલ્દીથી કામ પૂર્ણ થાય તે દિશામાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. હેરિટેજ સ્ક્વેર બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે, જ્યાં હેરિટેજ બિલ્ડર બિલ્ડિંગોની જાળવણી અંગે સૂચન કરવામાં આવ્યા છે. આ સિવાય શહેરના બ્રિજ, તળાવ ને બ્યુટિફિકેશન બાબતે પણ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા છે. ખાસ કરીને અગાઉના કામો બાબતે અધિકારીઓ પાસે માહિતી માંગવામાં આવી હતી અને કામ જલ્દીથી પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનરે આપી હતી. રિવ્યુ મીટિંગ છે, એમાં ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી પણ જે સૂચના હોય છે એના આધારે આજે રિવ્યુ મીટિંગ કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ અમે વન ડે વન રોડ જે અત્યારે સ્વચ્છતા ઉપર જે ભાર મૂકીએ છીએ એના આધારે અત્યારે દરેક ઝોનમાં કેટલા રોડ્સની કામગીરી થઈ છે એ બધાને રિવ્યૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સાઉથ ઝોનમાં 55 રોડ્સ અમે અત્યાર સુધી વન ડે વન વોર્ડમાં કર્યા છે. નોર્થમાં 11 રોડ્સ, વેસ્ટમાં 15 રોડ્સ અને ઈસ્ટમાં 11 રોડ્સની અત્યારે વન ડે વન રોડની અંતર્ગત કરી રહ્યા છે. વન ડે વન રોડમાં સફાઈ, ડિવાઈડર ક્લિનિંગ, સાઈડમાં પેવર બ્લોક ક્લિનિંગ, ઘાસ ક્લીન કરવાનું, ગાર્ડન્સની ડિવાઈડર્સ બધું ક્લીન કરવાનું અને આખો રોડની પટ્ટો સાફ કરવાની છે. જે જગ્યામાં નાની મોટી દબાણો છે એ પણ દબાણ દૂર કરવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે. મોટાભાગમાં કેટેગરી એ રોડ્સ અત્યારે અમે સફાઈમાં લીધેલા છે, પછી અમે કેટેગરી બી રોડ્સમાં કરવાના છે. એટલે જે તે ડેપ્યુટી કમિશનર્સની લેવલમાં એની નિગરાણીમાં અત્યારે કામ ચાલી રહ્યા છે. નેક્સ્ટ અત્યારે અમે વોટર લોગિંગ જે જગ્યાઓ છે એ બધાને પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે આઈડેન્ટિફાઈ કરીને સાફ સફાઈની કામગીરી શરૂ કરીશું. જે પર ડાખના ક્લિનિંગ, પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ખાસનું સફાઈ બધુંનું આયોજનના જે કરવા માટે પ્લાનિંગ માટે અમે સૂચના આપી છે. કેચપેટ, રોડ સાઈડ ઝાડ, રોડ્સની અંદર જે મેન્ટેનન્સ કરવાનું છે, ઇલેક્ટ્રિક પોલ્સનું જે સરખું કરવાનું છે એ બધા જ સાઇટ ઉપર દરેક રોડ વાઇઝ લેવાનું પણ નિર્ણય લીધું છે અને આ કામગીરી પણ ફિલ્ડમાં ચાલુ છે. સ્વચ્છતા સર્વેક્ષણની અંતર્ગત દરેક હેરિટેજ ઇમારતો, પબ્લિક ટોયલેટ્સ, રોડ્સ અને ગ્રોસ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ એને સાફ કરવા માટે અત્યારે સૂચના આપી છે. અને આપણા ગ્રીવન્સ રિડ્યુસલ મિકેનિઝમ મારફતે રોજ અમે કોલ્સ પણ કરીને પબ્લિકની ફીડબેક પણ લઈ રહ્યા છે. સારું ફીડબેક છે. એમાં અત્યારે સ્વચ્છતા ઉપર જે કામ ચાલી રહ્યા છે એના ઉપર વધારે ભાર મૂકીશું. સિટીની અંદર પાણીનું ઇશ્યુઝ ના રહે એના માટે વોટર ડિપાર્ટમેન્ટને આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વોટર સપ્લાઈઝ, પ્રેશર અને કન્ટામિનેશન, આ 3 ઇશ્યુઝમાં કંઈ ઇશ્યુઝ ના આવવું જોઈએ. ટાઈમલી ક્લોરિનેશન અથવા સુપર ક્લોરિનેશન કરવાનું સૂચના આપી છે. અત્યારે ગરમીની સિઝન છે અને બોર્ડ એક્ઝામ્સનો સમય પણ છે, એટલે પાણીની અછત કોઈ ના આવવું જોઈએ અને આવતું હોય તો સેમ ડે એનો નિકાલ પણ કરવા માટે અત્યારે સૂચના આપી છે. એટલે દરેક વોર્ડ એન્જિનિયર્સ, વોર્ડ ઝોનલ ઓફિસર્સ અને ડેપ્યુટી કમિશનર્સની સૂચના કર્યું છે. વોટર કન્ટામિનેશન માટે હવેથી અમે ક્રોસ સેમ્પલ્સ પણ લેવાનું શરૂ કર્યું છે. દરેક વોટર ટાંકી અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સથી અમે વધારે વોટર સેમ્પલ્સ લઈશું. ફૂડ ડિપાર્ટમેન્ટ મારફતે પણ જે ફૂડની સેમ્પલિંગ લેવાની છે એ પણ કરીશું. આવનારા દિવસોમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ક્રોસ કન્ટામિનેશન થાય છે કે કેમ એની પણ સેમ્પલ્સ લેવા માટે સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં વધારે સેમ્પલિંગ લઈશું. એક ફૂડ ડિપાર્ટમેન્ટ અત્યારે ગરમી છે એટલે ફૂડમાં પણ અડલ્ટ્રેશન ના થાય એ ધ્યાને લેતા ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, દૂધ, છાશ અને પનીર એમાં પણ ચેક કરવા માટે સૂચના આપી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. પબ્લિક ટોયલેટ્સમાં પણ સાફ સફાઈ ટાઈમલી રીતે થવું જોઈએ અને મેન્ટેનન્સ થવું જોઈએ. એ બાબતમાં સફાઈ માટે ઇમ્પોર્ટન્સ આપવાનું કીધું છે. અને આવનારા દિવસોમાં જે જાહેર શૌચાલયો બની રહ્યા છે એમાં પણ વેગ આપીને વધારે પબ્લિકની સુવિધા આપે એ દિવસનું કામગીરી કરવાનું છે. આવનારા દિવસોમાં જલ સંચયમાં પણ અત્યારે ગરમી છે એટલે જલ સંચયમાં મેક્સિમમ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ આ સમરમાં બની જાય એ દિશામાં કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધી ઓલમોસ્ટ 4000+ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ અલગ બીએમસી દ્વારા, અલગ સોસાયટીઝ દ્વારા, એનજીઓઝ દ્વારા બિલ્ડિંગ પરમિશન્સ આપતા વખત કમ્પલસરી વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ, સ્કૂલ્સ, કોલેજીસ, સોસાયટીઝ બધા જગ્યામાં કરી રહ્યા છે.
એનું ડેટા એન્ટ્રી પણ અત્યારે ચાલી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે મેક્સિમમ ટુ મેક્સિમમ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સિટીમાં બની જાય, જેથી કરીને વરસાદ આવે, વરસાદની પાણી નીચે ઉતરે અને વોટર ટેબલ સારી રીતે પાણી મળી જાય એ દિશામાં કામગીરી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસની જે ડીપીઆર છે એમાં 12 ડીપીઆર બનાવવાની વાત હતી. એમાં અમને લગભગ 6,000 પ્લસની ટાર્ગેટની ડીપીઆર બનાવીને સરકારમાં મોકલ્યું છે. એટલે આવનારા દિવસોમાં 10,000ની જે ટાર્ગેટમાં પ્રાથમિક દૃષ્ટિએ પ્રથમ તબક્કામાં 6,000 મકાનો બનાવવા માટે જે